મિત્રો, કસ્ટમરનો ટ્રસ્ટ એટલે શું એનું લાઈવ એક્ઝામ્પલ તમને દેખાડું છું. BAPS સ્વામિનારાયણ સંસ્થાનું છેલ્લા 10 વર્ષથી કામ લેઝર આર્ટની અંદર થાય છે અને દર વર્ષે સમજો કે એ લાખો કિચન લેઝર આર્ટની અંદર બનાવે છે. એનું લાઈવ એક્ઝામ્પલ તમને દેખાડું છું. એક બાજુ મહંત સ્વામીનો ફોટો હોય છે અને એક બાજુ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો હોય છે. અલગ અલગ પેટર્નમાં, અલગ અલગ કલરમાં અત્યારે તમે જોઈ શકો કામ ચાલુ છે. સ્વામિનારાયણ ભગવાનનો ફોટો હોય છે, મહંત સ્વામીનો ફોટો હોય છે, કેટલાય કિચનમાં પ્રમુખ મહારાજનો ફોટો હોય છે. તો BAPS સંસ્થાની અંદર કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને ત્યાં જો તમને આ કિચન સ્ટોરની અંદર દેખાતા હોય ને તો એ લેઝર આર્ટની અંદર બનેલા છે અને છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ કામ લેઝર આર્ટની અંદર આવે છે. તો તમે જુઓ કે આ એક નાનકડી પ્રોડક્ટનું મહત્ત્વ કેટલું છે કે હાલતા ચાલતા તમારું સંસ્થાનું કે કંપનીનું બ્રાન્ડિંગ થઈ શકે અને 2, 3, 4 વર્ષ સુધી તો આ પ્રોડક્ટને કંઈ થવાનું નથી. આવી પ્રોડક્ટ માટે જ્યારે તમારે તમારી કંપનીનું બ્રાન્ડિંગ કરવું હોય ને ત્યારે તમે લેઝર આર્ટને યાદ કરજો. ધન્યવાદ. तेरा दीवाना भाई